ફાઇનલી મિત્રો આજનો બ્લોગ ચાલુ થશે રાતે 7 વાગે. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલ હોસ્ટ તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણી દુકાને આવી ગયા છે દેસાઈ કિશનભાઈ. અમે હમણાં બેક ફ્રેમમાં જોયા દેશે. પણ આજે આપણે ગયા બ્લોગમાં કીધું કે કૃષ્ણ ભગવાનના વાઘા બદલવાના છે. તો ફાઇનલી કૃષ્ણભાઈ આવી ગયા છે ને આપને એમ થયું કે હવે કૃષ્ણ ભગવાનના વાઘા બદલી નાખી. તો હવે આજે કૃષ્ણ ભગવાનના વાઘા બદલવાના છે. જતીનભાઈ સામે ઊભા છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને. વાઘા પહેરવાનું છે કેડી 4-5 વાઘા છે. હવે જોઈએ એમાં કેવી પહેરાવી. થોડીક તૂટી ગઈ. ફાઇનલી મિત્રો આ કૃષ્ણ ભગવાનના વાઘા બદલે છે. ગિમ્બલમાં શૂટિંગ ચાલુ છે. 17 Pro Max આયા વ્યસ્ત છે એટલે થોડી ક્વોલિટી ડાઉન થઈ જાય વોઇસમાં. કારણ કે આ ભાઈના 13 માંથી ઉતારવી છે એટલે આપણે આવશે થોડીક વાર લાગશે પણ આવશે કરશે ને એટલે આવી જાય. આ મોન્ટુભાઈ આવ્યા છે આપણી દુકાને કે ભાઈ 12માની એક્ઝામની પરીક્ષા છે ને તો છોકરા વાંચવામાં હોય એટલે રજા છે એટલે સાહેબ આયા ઊભા. શાક તો કરું છું. આપણા નવા વાઘા એટલે જ મેં કીધું ગમે ઊંધું થાય છે. આમ તો પેન્ટ વાયથી બંધ કરજો. નહીં આમાં શર્ટ પાછળથી જ બંધ થાય. શર્ટ વાય બંધ થતો હોય, પેન્ટ વાય બંધ થાય. થઈ ગયું. ભૂલ હોય એટલે ખબર પડી જાય. એ તમે ઊંધું કર્યું કેમ એમ નો આવે. પાછળની સાઈડ રેડે જ હતું એમ નહીં. જો ભૂલ હોય તો માની લઈએ વડીલ. પાછળની સાઈડ તો ફાઇનલી મિત્રો જતીનભાઈને વાઘા પહેરાવતા નો આવડ્યું. ના આવડતું તો પણ છે ને આ વાઘા અલગ છે. આ વાઘા મેં જ પહેર્યો. આ તો ખોટો છે જતીન, સાઈડમાં લઈ આ પકડી રાખ ભાઈ. અને આ ભાઈ એમ કહેતા હતા કે વાઘા છે ને આગળની સાઈડ થી આવે. પેન્ટ આપણે પહેર્યું તો આગળથી સાઈડ થી કોણ હું કોઈનો ભાઈ નથી. હું તારો ભાઈ શું યા ભાઈ હું ફેરવી નાખું. આવે હે ને પાછું મૂર્તિ જ નથી દેખાતી. એલા હું હા આમ આવે કહું છું ને. હા તો તને વળી બહુ ખરું. ઊંધું થતું હતું. બોલો સર. ખાલી છે
તો ફાઇનલી મિત્રો ખાલી નીચેનું કેડિયું પહેરાવવામાં 10 થી 15 મિનિટ વહી ગઈ છે. તો આપણે ઉપર ટાઈમ પાસ કર્યો એમાં આ નીચેનું કેડિયું ક્યાં ધોતું સોરી કેડિયું હવે પહેરાવ. હવે ફાઇનલી ગાઈસ મુગટ પહેરાવવાનો વારો. મુગટ આ કાનાનું મોરપીસ આ છે બુટ. એટલો ફરક છે ખાલી નાનો એટલો ફરક છે આખી લાઈન ફરી જાય કે બસ તમે આડું બેહાડી આમાં બે છે ને આ કાંડે પહેરવાની વસ્તુ. ક્યાં છો તાર જે ને લગે કોપી છે આ છે હાર. હાર પાસે મુગટ કાઢવું. કોઈ નથી હું અહીંયા દોસ્તારી દુકાને ખબર ઈ નાયક છે સીમાડા બાજુમાં બધું કાંઈ નહીં દોસ્તને દુકાને દેવું બોય એમને ફોનનો રિપ્લાય દેવો એટલે ફોન કર્યો હતો પૂછવા ઓલું રિચાર્જમાં નાખી બોલો બોલો ને સરે કાંઈ કીધું નવાજને કીધું મુગટ આપો. ખબર નહીં ફોન કર્યો એને કે ખાલી જેની જગ્યાએ ન્યાય કરવાનું છે ને કૃષ્ણની વાહે જે ન છે એ કાઢો ખાકરનું વાસણ. ત્યાં નહીં હતા બીજી વાસળી નથી. બીજી વાસળી લેગ વેચાઈ ગયું છે. એસી એમ 17 ના કવર બતાવો કયું એસી ક્યાં 17 ના કવર બતાવે જતીન અંદર જતો. ફાઇનલી મિત્રો અમે દુકાન બંધ કરી દેવી છે. કૃષ્ણ ભગવાનના વાઘા બદલાવાઈ ગયા છે. તમને હું કરાવું દર્શન. ઓકે વિડીયો જોયો જ છે તમે આગળ. કૃષ્ણ ભગવાનના વાઘા બદલાઈ નાખ્યા છે. બધા મિત્રોનો સાથ હતો. બધા મિત્રો સહકાર આપ્યો. હવે અમે જાવી છીએ ધમભાઈને. આજ ઘરે કોઈ નથી ને ધમભાઈને બહાર જમાડવા માટે. તો મળીએ તમને ડાયરેક્ટ ત્યાં. ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા રિંગ રોડે જમવા માટે. એટલે આ ભાઈ જમવાનું હતું. એ ભાઈ આપી દીધો છે ઓર્ડર ચાઇનીઝ ભેળનો. આપણને કાંઈ ભૂખ નથી એટલે એ ભાઈ આપી દીધો છે. હમણાં આવી જાય એ ભાઈનું જમવાનું. તો ફાઇનલી મિત્રો આવી ગઈ હતી ભાઈની ચાઇનીઝ ભેળ મગાવી હતી ભાઈ. ખાવાનું ચાલુ કરી દીધું છે ધમભાઈ. ધમભાઈ શાખીને કયો કેવી છે? એક નંબર. હજી મોટામાં ખાલી સાયકલ છે તે એક નંબર. જેઠાલાલ જોવા ખાતી વાત. ફાઇનલી ગાય તમે જમી લીધું છે ભાઈ. ખાઈ લીધી છે ભેળ. હવે મજા આવી છે દુકાને. અને ત્યાં આવે છે દુકાને કેનિલભાઈ. થોડુંક કામ છે એટલે તમને ડાયરેક્ટ કેનિલભાઈના દર્શન કરાવો. ફાઇનલી મિત્રો દુકાને પહોંચ્યા ને કેનિલભાઈ આવ્યા છે. કેનિલભાઈ શું કહેશો અમારી ઓડિયન્સને? ઓડિયન્સને અમારે ચાઇનો કહેવાય ભાઈ. થોડુંક જોરથી બોલો ને. તમારી ઓડિયન્સને અમારે ચાઇના કહેવાય. એ ભાઈ કે કાંઈ ન કહેવાય એમ. એ ભાઈ જો આ મોટા વરા સાથે આપણા વ્રત ચોકથી જે પાવર બેંક ગઈ હતી મોટા વરાસા એ પાછા લઈને અત્યારે જાય છે હવે ઘરે. અહીંથી લઈને જાય પાછા જહાંગીરપુરા.
જિંદગી આવું છે હવાર હાંજ નકરું કામ 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 લેવો છે S24 અલ્ટ્રા આવા ઉપાધિના પાર નથી હા એ ભાઈ 4 અલ્ટ્રા લે કે 15 પ્રો મેક્સ લેવાના છે એમાંથી એક લેવાનો છે ટૂંક સમયમાં કમિંગ સૂન છે આવું આગળ ફાઇનલી મિત્રો બધા જાય છે ચાલો મિત્રો મળવી કાલના બ્લોગમાં તમને ઓકે તો મિત્રો મળીએ કાલના વિડીયોમાં જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ બાય